ગણદેવી તાલુકાના વાઘરેજ ગામમાં પૂર બાદ હવે સરપંચ અને તંત્રની લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મુશ્કેલ સમયમાં પણ કોઈ અધિકારી કે સરપંચ તેમની ખબર લેવા પહોંચ્યા નથી। ખોરાક, પીવાનું પાણી અને જરૂરી સુવિધાઓ માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એટલું જ નહીં, સવાલ ઉઠાવનાર ગ્રામજનો પર સરપંચના ભાઈએ લાકડું લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। અમે એ લોકોની ઘરે ખાલી એમ જ કહેવા જાય કે આટલા દિવસ થઈ ગયા અમને જોવા આવો। એની મમ્મી ને એની ભાભી લોકો અમને ગમે તેવી ગાર આપે ને એના ભાઈ મને ધક્કો માર્યો છાતી પર હાથ મૂકીને ભાઈ ને એની મમ્મી લોકો એને મારવા કપડા ફાડ નાખ્યો એના ભાઈ લોકો તમે અમે થોડું પાણી મોકલેલું એ લોકો એવું કહે તો પાણી કોઈએ બી મોકલેલું જાતે આવ્યું। હું સરપંચ છે તો તારી ફરજ છે અમને જોવા આવવાની કે ગામની શું હાલત છે આજે ની ખાવાનું મળે ની પાણી મળે ની કપડાં મળે। આજે આખા ગામમાં જો તમે કેટલી ખરાબ દશા છે તો તમારે મારવાનું થોડી હોય લેડીઝને જે હોય તો જોવા આવો ને અહીંયા ફેસલો કરો મળવા આવો। આજે 5-5 દિવસ થયા તમે જોવાની આવે તો સરપંચ શું કામ છે ગામમાં સરપંચ આના માટે લાવે કે માણસને જોવા આવે। આ તો જોવા જ નહીં આવે સરપંચની શું જરૂર છે? ભાઈ જરૂર નહીં મને સરપંચ આવા સરપંચની શું જરૂર? જે પાણીનો ભાવ નથી પૂછ્યો અમને લોકોને। અમને એટલી જ માંગ કે સરપંચ અહીંયા આવે, બીજું કંઈ નહીં જોઈએ, સરપંચના કામમાં બોલાવો।